નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, એમાં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, એમાં સ્વાધ્યાય 14.1 પ્રશ્ન નંબર 7 થી 9. તો જોઈએ પ્રશ્ન નંબર 7. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા પ્રતિ 10 લાખમાં, એટલે કે એની સાંદ્રતા આપેલી છે પાર્ટ્સ પર મિલિયનમાં, શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તો SO2ની સાંદ્રતા અને સામે આવૃત્તિ આપી છે. તો 0.00 થી 0.04 તો 4 આવૃત્તિ, 0.04 થી 0.08 તો 9 આવૃત્તિ, 0.08 થી 0.12 તો 9 આવૃત્તિ, 0.12 થી 0.16 તો 2 આવૃત્તિ, 0.16 થી 0.20 તો 4 આવૃત્તિ અને 0.20 થી 0.24 તો 2 આવૃત્તિ. આમ હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાનો મધ્યક શોધો. તો કોષ્ટક તરફ આગળ વધીએ. સૌપ્રથમ તો એમાં આપણને વર્ગ અંતરાલ રકમની અંદર આપેલા હોય છે, એવી જ રીતે આવૃત્તિ આપણે FI વડે દર્શાવીએ છીએ. તો આ બે ખાના આપણા રકમની અંદરથી લખવાના હોય. ત્રીજું ખાનું ફરજિયાત કોઈ પણ રીત કરો તો મધ્ય કિંમતનું દોરવું પડે. મધ્ય કિંમતને XI વડે દર્શાવાય છે. હવે આપણે UI વાળી રીત કરીએ તો UI બરાબર XI માઇનસ A ના છેદમાં H. આ સૂત્રની અંદર કિંમત મૂકો એટલે આપણને UIનું જે ખાનું છે એ ચોથું ખાનું મળશે. અને આ UI વાળી રીત એટલે પદ વિચલનની રીત ગણાય. એટલે કે UI બરાબર XI માઇનસ A છેદમાં H. અને છેલ્લું ખાનું બીજું અને ચોથું ખાનુંનો ગુણાકાર એટલે FI UI આપણે પાંચમા ખાના તરીકે દોરવું. હવે સૌપ્રથમ વર્ગ અંતરાલમાં 0.00 થી 0.04, વર્ગ અંતરાલ 0.04 થી 0.08 એટલે કે વર્ગ લંબાઈ 0.04ની છે. એવી રીતે 0.08 થી 0.12 આ ત્રીજો વર્ગ છે. ચોથો વર્ગ 0.12 થી 0.16 આ ચોથા વર્ગ તરીકે આપણે લેવાનું છે. પાંચમો વર્ગ 0.16 થી 0.20 આ પાંચમો વર્ગ. અને છેલ્લું 0.20 થી 0.24 આ વર્ગ અંતરાલ આપણા રકમમાં આપેલા છે. હવે સામે આવૃત્તિ FI તરીકે આપણે દર્શાવીએ તો 4 આવૃત્તિ છે. 0.04 થી 0.08માં 9 આવૃત્તિ છે. 9 દિવસોમાં SO2ની સાંદ્રતા આટલી હતી. એમ 0.08 થી 0.12 સાંદ્રતા હોય ત્યારે પણ 9 આવૃત્તિ છે. 0.12 થી 0.16 સાંદ્રતામાં 2 આવૃત્તિ છે, એટલે કે 2 દિવસ છે. 0.16 થી 0.20 સાંદ્રતા હોય સલ્ફર ડાયોક્સાઇડની ત્યારે 4ની આવૃત્તિ મળે છે. અને 0.20 થી 0.24 હોય ત્યારે 2ની આવૃત્તિ મળે છે. તો આમ આ આવૃત્તિ પણ આપણને રકમમાં આપેલી હોય છે. હવે મધ્ય કિંમત શોધવા માટે આપણે જે બે વર્ગ અંતરાલ હોય એ વર્ગ અંતરાલનો અડધું કરવાનું સરવાળો કરીને, એટલે 0.00 થી 0.04ની મધ્ય કિંમત 0.02 મળે. એવી રીતે 0.04 અને 0.08 એટલે 0.12 થાય. એટલે 0.12ની મધ્ય કિંમત 0.6 થાય. એવી રીતે 0.08 થી 0.12નો જે વર્ગ અંતરાલ છે એની મધ્ય કિંમત 0.10 થાય, કારણ કે 0.20નું અડધું કરવું.
એવી રીતે 0.12 થી 0.16 એની મધ્ય કિંમત 0.14 થશે અને જેને આપણે ધારેલા મધ્યક એ તરીકે દર્શાવવાના છીએ, એટલે બરાબર એ લખી દીધો છે. મધ્ય કિંમતના ખાનામાં ધારેલો મધ્યક ધારવો. 0.16 થી 0.20 હોય ત્યારે મધ્ય કિંમત છે 0.18 અને જ્યારે 0.20 થી 0.24 હોય ત્યારે મધ્ય કિંમત થશે 0.22. તો આ મધ્ય કિંમતનું ખાનું કમ્પ્લીટ થયા પછી યુઆઈમાં જ્યાં એ છે ત્યાં 0 મૂકવો અને એવી રીતે ઉપર -1, -2 અને -3. તો સૌ પ્રથમ ઉપરના ખાનામાં -3 આવશે. એવી રીતે 0.04 થી 0.08નો વર્ગ અંતરાલ છે ત્યાં યુઆઈ આપણો આવશે -2. કારણ કે તમને જ્યાં એ છે ત્યાં તમે 0 મૂકી દો તો પણ ચાલે અને ઉપર તમારે ચડતો ક્રમ -1, -2, -3 એવી રીતે લખવા. તો જ્યાં 0.10 મધ્ય કિંમત છે તો એની સામે આવશે -1 અને જ્યાં એ છે ધારેલો મધ્ય કિંમતની અંદર ત્યાં ફરજિયાત આપણે 0 પુટ કરવાનો છે તો ત્યાં થશે 0. કારણ કે 0.14 - 0.14 છેદમાં વર્ગ લંબાઈ કરો એટલે 0 જ થશે. હવે આગળ નીચે તમે આવો એટલે 1 અને 2 એ રીતે તમે ડાયરેક્ટ પણ મૂકી શકો છો અથવા ગણતરી કરો તો પણ તમારો જવાબ 1 જ આવશે. તો 0ના નીચેના ખાનામાં 1 આવશે અને 1ની નીચેનું જે ખાનું છે મધ્ય કિંમત 0.22 હોય ત્યારે યુઆઈમાં આપણે 2 મૂકવા પડશે. ગણતરી કરતાં પણ આપણને 2 જ મળશે ત્યાં. હવે બીજું અને ચોથા ખાનાનો ગુણાકાર કરીને પાંચમું ખાનું કમ્પ્લીટ કરવાનું હોય એફઆઈ યુઆઈનું. તો ગુણાકાર કરીએ 4 તેરી 12, 4 ગુણ્યા 3 એટલે 12 પણ એક કિંમત માઇનસ હોવાથી માઇનસ આવશે. એવી રીતે 9 ગુણ્યા 2 એટલે કે 9 દુ 18 -18 આવશે કારણ કે -2 હોવાથી એક કિંમત માઇનસ છે એટલે -18 ગુણાકાર આવશે. અને 9 ગુણ્યા 1 એટલે 9 એકા 9 અને એક કિંમત માઇનસ હોવાથી -9 કિંમતમાં તમારે મૂકવા પડશે એટલે -12, -18 અને -9 આવ્યા. હવે 2 ગુણ્યા 0 કરવાનો છે. 0 સાથેનો ગુણાકાર હંમેશા 0 જ થાય માટે -9ની નીચેના ખાનામાં 0 આવશે. એની પછી આવૃત્તિ 4 છે અને યુઆઈમાં 1 છે એટલે 4 ગુણ્યા 1 કરો એટલે 4 થાય. 4 એકા 4 તો ત્યાં આવશે 4 અને 2 કિંમત પ્લસ હોવાથી કિંમત પ્લસ જ આવશે. અને 2 આવૃત્તિ છે ને યુઆઈમાં પણ 2 છે તો 2 ગુણ્યા 2 એટલે 4 થાય એટલે 2 દુ 4 એટલે ત્યાં પણ તમારે 4 લખવા પડશે. આમ હવે છેલ્લે કમ્પ્લીટ કોષ્ટક કરીએ ત્યારે તમારે શું કરવાનું છે તો ટોટલ કરવાના છે કુલ. તો કુલ ટોટલની અંદર તમારે બીજું અને છેલ્લું ખાનું એનું જ કુલ ટોટલ તમારે કરવાનું છે. તો આવૃત્તિની અંદર 4, 9, 9, 2, 4 અને 2 એનું તમે કુલ ટોટલ કરશો એટલે સરવાળો તમને મળશે સિગ્મા એફઆઈ જે આપણો અહીંયા તો કુલ અહીંયા આપણે ટોટલ 30 થશે. 30 દિવસ છે એટલા માટે મધ્ય કિંમત અને યુઆઈમાં આપણે કોઈ ટોટલ કરવાના નથી પરંતુ એફઆઈ યુઆઈમાં ટોટલ કરવાનું છે. તો પહેલાં આપણે માઇનસ કિંમતોનું ટોટલ મારીએ એટલે -39 થાય છે અને -39માંથી 8 બાદ કરશો તમે એટલે 8 બાદ કરતાં આપણને -31 મળશે. પહેલાં માઇનસવાળાનું સરવાળો કરવાનો તમારે એટલે કે -12, -18 અને -9 એટલે -39 થાય અને +8 કરો એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે તમારે સિગ્મા એફઆઈ યુઆઈ
-39 + 8 એટલે -31 આવશે. કોષ્ટક આ રીતનું આપણું કમ્પ્લીટ થાય. તો કુલ ટોટલ જોઈ લો તો સિગ્મા FI બરાબર 30 આપ્યા છે, એ બરાબર 0.14 લીધા છે અને સિગ્મા FI આપણે -31 લીધા છે. હવે દાખલા તરફ આગળ વધીએ તો ધારેલો મધ્યક એ બરાબર 0.14 છે, સિગ્મા FI 30 છે, સિગ્મા FI -31 છે, વર્ગ લંબાઈ h બરાબર 0.04 છે. તો મધ્ય કિંમત x બાર બરાબર પદ વિચલનનું સૂત્ર a પ્લસ સિગ્મા FI છેદમાં સિગ્મા FI ગુણ્યા h, એટલે કે a બરાબર 0.14 પ્લસ -31 છેદમાં 30 ગુણ્યા 0.04, એટલે કે 0.14 એમનેમ રહેશે, માઇનસ પ્લસ માઇનસ 31 ગુણ્યા 0.04 કરીને 30 વડે ભાગાકાર કરશો એટલે 0.041 મળશે અને 0.14માંથી 0.041 બાદ કરશો એટલે 0.099 મળશે. આમ SO2ની સાંદ્રતા આપણને મધ્યક તરીકે 0.099 પાર્ટ્સ પર મિલિયન મળે છે. તો આ થયો આપણો દાખલા નંબર 7. આગળ વધીએ પ્રશ્ન નંબર 8 તરફ. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. તો ગેરહાજર દિવસોની સંખ્યા અને સામે વિદ્યાર્થીઓની સંખ્યા. 0 થી 6 દિવસ ગેરહાજર હોય એવા 11 વિદ્યાર્થી, 6 થી 10 દિવસ ગેરહાજર હોય એવા 10 વિદ્યાર્થી, 10 થી 14 દિવસ ગેરહાજર હોય એવા 7 વિદ્યાર્થી, 14 થી 20 દિવસ ગેરહાજર હોય એવા 4 વિદ્યાર્થી, 20 થી 28 દિવસ ગેરહાજર હોય એવા 4 વિદ્યાર્થી, 28 થી 38 દિવસ ગેરહાજર હોય એવા 3 વિદ્યાર્થી અને 38 થી 40 દિવસ ગેરહાજર હોય એવો 1 વિદ્યાર્થી છે. તો આ થઈ આપણી રકમ. હવે રકમ પછી કોષ્ટક તરફ આગળ વધીએ તો વર્ગ અંતરાલ આપણને પરીક્ષામાં જે આપેલા છે, વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યા એ વર્ગ અંતરાલ તરીકે છે અને વિદ્યાર્થીની સંખ્યા FI એ આપણો વર્ગ બને, આવૃત્તિ બને છે FI તરીકે. મધ્ય કિંમત XI જે આપણને ત્રીજા ખાના તરીકે, અને માનો કે આપણે FI XI વાળી રીત કરીએ એટલે કે સીધી રીત કરીએ તો 4 ખાનામાં કમ્પ્લીટ થઈ જાય તો FI XI નું ચોથું ખાનું બનશે. તો વર્ગ અંતરાલ છે સૌપ્રથમ 0 થી 6, એટલે કે 0 થી 6 દિવસ માટે વર્ગ અંતરાલ 0 થી 6. બીજું છે 6 થી 10, બીજો વર્ગ આપણો 6 થી 10 નો છે. એવી રીતે ત્રીજો વર્ગ 10 થી 14 નો વર્ગ, પાંચમો વર્ગ ચોથો વર્ગ 14 થી 20 દિવસ, ગેરહાજર દિવસોની સંખ્યા 14 થી 20 હોય. એના પછી પાંચમો વર્ગ 20 થી 28 દિવસ ગેરહાજર હોય. દિવસોની સંખ્યા જ વર્ગ અંતરાલમાં આપણને રકમમાં આપેલી છે. એના પછી 28 થી 38 દિવસનો વર્ગ અને છેલ્લો 38 થી 40 નો વર્ગ, જે આપણો છેલ્લો વર્ગ 38 થી 40 નો વર્ગ બને છે. એના પછી વિદ્યાર્થીની સંખ્યા સામે તમને આપેલી છે 11. વર્ગ અંતરાલની સામે વિદ્યાર્થીની સંખ્યા 11 આપેલી છે. 6 થી 10 નો વર્ગ અંતરાલ હોય ત્યારે વિદ્યાર્થીની સંખ્યા 10 આપેલી છે. 10 થી 14 નો વર્ગ હોય ત્યારે વિદ્યાર્થીઓ 7 આપ્યા છે. 14 થી 20 જ્યારે દિવસો હોય ત્યારે વિદ્યાર્થીની સંખ્યા 4 આપેલી છે. 20 થી 28 દિવસ હોય ત્યારે પણ વિદ્યાર્થીની સંખ્યા 4 આપેલી છે.
28 થી 38 વર્ગ અંતરાલની સામે 3 વિદ્યાર્થીઓ છે, જ્યારે છેલ્લો વર્ગ 38 થી 40નો વર્ગ, ત્યારે આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે. હવે સૌ પ્રથમ મધ્ય કિંમત શોધી નાખીએ. તો મધ્ય કિંમતની અંદર સરવાળો કરીને અડધું જ કરવાનું હોય છે. તો 0 થી 6નો વર્ગ છે, તો 0 વત્તા 6 એટલે 6 અને 6ના અડધા એટલે 3 થાય. આપણે આમાં FI વાળી રીત કરી છે કારણ કે વર્ગ લંબાઈ જુદી જુદી છે. જો ઉપર 0 થી 6 એટલે 6 વર્ગ લંબાઈ હતી, અને અહીંયા 6 થી 10 એટલે ખાલી 4નો ડિફરન્સ છે, અને 6 થી 10ની મધ્ય કિંમત આપણી 8 થશે. 10 થી 14નો વર્ગ હોય ત્યારે 10 વત્તા 14 એટલે 24 ને 24ના અડધા એટલે 12 થાય, એટલે મધ્ય કિંમત 12 થશે. જ્યારે 14 થી 20નો વર્ગ હોય ત્યારે ટોટલ થશે 34. 34નું અડધું કરો એટલે મધ્ય કિંમત 17 મળશે. એવી રીતે 20 થી 28નો વર્ગ હોય ત્યારે વર્ગ અંતરાલ પરથી મધ્ય કિંમત 20 પ્લસ 28 એટલે 48 થાય, અને 48ની મધ્ય કિંમત 24 થાય. એવી રીતે 28 થી 38નો વર્ગ હોય ત્યારે 28 પ્લસ 38 કરીને 2 વડે ભાગાકાર કરીએ તો આપણને જે મધ્ય કિંમત મળે છે 33, કારણ કે 66નું અડધું 33 થશે. અને 38 થી 40નો વર્ગ એટલે 78 થાય ટોટલ, અને 78ના અડધા કરો એટલે 39 થશે, એટલે મધ્ય કિંમત અહીંયા 39 થઈ. અને આપણે અહીંયા FI વાળી રીત એટલે કે સીધી રીત ઉપયોગ કરી છે કારણ કે વર્ગ લંબાઈ જુદી જુદી છે. તો હવે FI એટલે બીજું અને ત્રીજું ખાનાનો ગુણાકાર કરતો જવાનો છે. તો 11 ગુણ્યા 3 કરો એટલે 33 થાય, 11 તેરી 33. 10 અને 8 બેનો ગુણાકાર એટલે 10 અઠ્ઠા 80, જે FI ના ખાનામાં 80 આવશે, જે આપણને બીજા વર્ગ માટે FI થશે. એવી રીતે FIમાં 7 છે અને XIમાં 12 છે, તો 12 સત્તા 84, એટલે કે FI અંદર 84 આવશે. એવી રીતે 4 અને 17 એટલે કે 17 ચોક 68 થાય, એટલે FI અંદર 68 આવશે. અને 33 ગુણ્યા 3 4 ગુણ્યા 24નું ખાનું એટલે 24 ચોક 96 થાય, એટલે 24 અને 4નો ગુણાકાર 96 આપણે FI લખ્યો. એના પછી 33 અને 3 એટલે 33 તેરી 99, જેનું ગુણાકાર FI એટલે 99 આપણે 28 થી 38ના વર્ગમાં લખશું. અને છેલ્લું 1 અને 39 એટલે કે 39 એકા 39 આપણું છેલ્લા વર્ગ માટે 39 FI માં આવશે. અને યાદ એ જ રાખવાનું, કુલ ટોટલ કરતી વખતે બીજું અને છેલ્લા ખાનાનું જ આપણે ઊભું ટોટલ મારવાનું છે. તો વર્ગ અંતરાલની અંદર આપણે કુલ શબ્દ લખીએ છીએ, તો કુલ લખ્યા પછી સિગ્મા FI એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને રકમની અંદર પણ આપેલી છે કે 40 વિદ્યાર્થીઓ માટેની આ ગેરહાજરીની દિવસોની સંખ્યા આપેલી હતી. તો સિગ્મા FI એટલે કે 11, 10, 7, 4, 3 અને 1 આ બધાનું કુલ ટોટલ તમે કરો, સરવાળો તમે કરો તો કુલ ટોટલ તમને 40 મળશે, કારણ કે 11 વત્તા 10 વત્તા 7 વત્તા 4 વત્તા 4 વત્તા 3 વત્તા 1 એટલે સિગ્મા FI બરાબર 40 થશે. મધ્ય કિંમતમાં કોઈ કરવાનું નથી, અને સિગ્મા FI એટલે કે 33 પ્લસ 80 પ્લસ 84 પ્લસ 68 પ્લસ 96 પ્લસ 99 પ્લસ 39 એટલે સિગ્મા FI એનો કુલ સરવાળો 499 થાય છે. તો
તો આ થયું આપણું કોષ્ટક કમ્પ્લીટ. અહીંયા કોષ્ટક કમ્પ્લીટ થાય એટલે બે કિંમતો આ તમારે એફઆઈ એક્સઆઈની રીતમાંથી લેવાના છે. સિગ્મા એફઆઈ બરાબર 40 અને સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 499. આ કિંમતોનો ઉપયોગ કરીને હવે દાખલા તરફ આગળ વધીએ. તો મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ માટે મધ્યક એક્સ બાર બરાબર 499 ભાગ્યા 40 અને ભાગાકાર કરશો એટલે મધ્યક એક્સ બાર બરાબર 12.47 મળશે. આમ વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક 12.47 દિવસ થશે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 8. આગળ વધીએ પ્રશ્ન નંબર 9. નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં એટલે કે ટકાવારીમાં આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. સાક્ષરતા દર ટકામાં અને સામે શહેરોની સંખ્યા. 45 થી 55% 3 શહેરો છે. 55 થી 65% 10 શહેરો છે. 65 થી 75% 11 શહેરો છે. 75 થી 85% 8 શહેરો છે અને 85 થી 95% 3 શહેરો છે. તો આ આપણે પ્રશ્ન નંબર 9ની રકમ પૂરી થઈ. હવે આગળ વધીએ તો કોષ્ટક તરફ આગળ વધીએ તો સૌ પ્રથમ વર્ગ અંતરાલ આવશે, આવૃત્તિ આવશે એફઆઈ તરીકે. ત્રીજું ખાનું ફરજિયાત મધ્ય કિંમત એક્સઆઈનું હોય છે. આપણે જે રીતનો ઉપયોગ કરવો હોય એ પ્રમાણે આપણે અહીંયા યુઆઈ લખ્યું છે. તો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ એટલે કે પદ વિચલનની રીતનો આપણે આમાં ઉપયોગ કરવો છે. તો યુઆઈ આવશે અને છેલ્લું બીજો અને ચોથા ખાનાનો ગુણાકાર એફઆઈ યુઆઈ આવશે. હવે વર્ગ અંતરાલ અને આવૃત્તિ રકમમાંથી જ ડાયરેક્ટ આપણે બેઠી કોપી કરવાની એટલે કે 45 થી 55નો વર્ગ. એવી રીતે 55 થી 65નો વર્ગ. વર્ગ લંબાઈ અહીંયા સમાન આપણને જોવા મળે છે. એવી રીતે 65 થી 75નો વર્ગ. એવી રીતે 75% થી 85%નો વર્ગ અને છેલ્લો 85% થી 95%નો વર્ગ. તો આ વર્ગ અંતરાલ થયા. સામે આવૃત્તિ 45 થી 55માં 3 શહેરો છે. એવી રીતે 55 થી 65માં 10 શહેરો છે. 65 થી 75% હોય ત્યારે 11 શહેરો છે. 75 થી 85% હોય ત્યારે 8 શહેરો છે અને 85 થી 95% હોય ત્યારે 3 શહેરો છે. એટલે કુલ 35 શહેરો થશે. હવે મધ્ય કિંમત એટલે શું? તો વર્ગનો સરવાળો કરી અડધું કરવું એટલે કે 45 થી 55 એટલે 100 થાય અને 100ની અડધું કરો એટલે મધ્ય કિંમત 50 મળે. અને હવે મધ્ય કિંમતની અંદર જો વર્ગ લંબાઈ સમાન હોય તો જે વર્ગ લંબાઈ છે એ તમારે ઉમેરતી જવાની. તો 10ની વર્ગ લંબાઈ છે તો 50માં 10 ઉમેરો એટલે 60 થાય. એટલે 55 થી 65ના વર્ગ માટે મધ્ય કિંમત 60 થશે. વર્ગ લંબાઈ સમાન છે એટલે બીજા વખત નીચેના ખાના માટે મધ્ય કિંમત 10 એટલે 70 થશે. અને જેને આપણે ધારેલા મધ્યક એ તરીકે દર્શાવવું પડશે કારણ કે યુઆઈની અને ડીઆઈની રીતમાં એટલે કે ધારેલા મધ્યક તરીકે 70 લેવા પડે છે. એવી રીતે બીજા 10 ઉમેરો એટલે 80 થશે જે 75 થી 85ના વર્ગ માટેની મધ્ય કિંમત છે. અને 85 થી 95 એટલે 180 થાય અને 180ના અડધા એટલે 90 થાય અથવા 80માં 10 ઉમેરી દો તો પણ તમને મધ્ય કિંમત 90 મળશે. હવે જ્યાં ધારેલો મધ્યક છે ત્યાં પહેલાં 0 મૂકી દેવાય. આ રીતે એની ઉપર -1 યુઆઈ તરીકે મૂકી શકાય. એવી રીતે તમારે -2 જે 45 થી 55નો વર્ગ છે એની અંદર યુઆઈ તમારે -2 એટલે આ રીતની ગોઠવણી યાદ રાખવી કે જ્યાં ધારેલો મધ્યક હોય ત્યાં 0 ઉપર -1 અને એની ઉપર -2. એવી રીતે નીચેના જે બે ખાના છે
જીરોની નીચેના ત્યાં તમારે 1 અને 2 એ રીતે તમારે ચડતા ક્રમમાં ગોઠવી લખી નાખવાના. સીધા જ લખો તો પણ ચાલે જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે. તો જીરોની નીચે 1 લખ્યો, એવી રીતે જીરોની ચડતા ક્રમ પ્રમાણે 0 પછી 1 લખ્યો અને એના પછીના વર્ગમાં 2 આવશે. આપણું યુઆઈનું ખાનું કમ્પ્લીટ થયું. હવે એફઆઈ યુઆઈ એટલે તમારે બીજું અને ચોથું ખાનુંનો ગુણાકાર છેલ્લા ખાનામાં કરતો જવાનો. એટલે કે 3 ગુણ્યા 2 કરો એટલે 6 થાય ને 3 દુ 6. એક કિંમત માઇનસ છે એટલે માઇનસ મૂકવી પડશે. એવી રીતે 10 અને 1 છે તો 10 એકા 10 થાય અને એક કિંમત માઇનસ હોવાથી -10 થશે. એવી રીતે 0 સાથેનો ગુણાકાર એટલે કે 11 ગુણ્યા 0 કરો તો 0 થાય, કારણ કે 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0 જ મળે છે, તો આ 0 આવ્યો. એવી રીતે 8 ગુણ્યા 1 કરો એટલે 8 થશે, કારણ કે 8 એકા 8 અને બે કિંમતો ધન છે એટલે ધન જ આવશે, પોઝિટિવ પ્લસ આવશે એટલે 8 એકા 8. અને બીજું આવ્યું નીચેના કિંમતમાં આવૃત્તિ 3 છે અને યુઆઈમાં 2 છે એટલે 3 દુ 6 થાય, જે આપણે ગુણાકાર તરીકે લખશું એફઆઈ યુઆઈમાં. હવે જ્યારે કુલ ટોટલ કરવાનું હોય ત્યારે આપણે વર્ગ અંતરાલના નીચે છેલ્લે કુલ લખી દઈએ અને આવૃત્તિનો તમારે સરવાળો કરવો પડે છે. તો આવૃત્તિનો સરવાળો કરીએ ત્યારે તમને કુલ શહેરો તમારા જે છે એ પણ તમે ડાયરેક્ટ લખી શકો છો અને ગણતરી કરો તો 3 + 10 + 11 + 8 + 3 કરો એટલે કુલ શહેરોની સંખ્યા સિગ્મા એફઆઈ બરાબર અથવા n બરાબર 35 લખી શકાય. મધ્ય કિંમત અને યુઆઈમાં તમારે કોઈ પણ પ્રકારની ગણતરી છેલ્લે કરવાની નથી, ડેશ મારવાના છે. અને એફઆઈ યુઆઈનું તમારે જ્યારે કરવાનું થાય ત્યારે આગળના દાખલામાં આપણે કર્યું એ જ પ્રમાણે માઇનસવાળી જે કિંમતો છે -6 અને -10 એનું કુલ ટોટલ -16 થાય અને 8 અને 6 એનું કુલ ટોટલ 14 થાય. એટલે કે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -16 + 14 એટલે -16 + 14 એટલે -2, જે આપણને સિગ્મા એફઆઈ યુઆઈ તરીકે મળે છે. આ કોષ્ટક કમ્પ્લીટ થઈ જાય એટલે તરત જ આપણે જે કિંમતો છે એ કિંમતોનો ઉપયોગ કરીને આગળ તો કિંમતોમાં એ બરાબર 70, સિગ્મા એફઆઈ 35 અને સિગ્મા એફઆઈ યુઆઈ -2 આ 3 કિંમતોનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ તો આપણને ધારેલો મધ્યક એ 70 છે, સિગ્મા એફઆઈ 35 છે, સિગ્મા એફઆઈ યુઆઈ -2 છે અને વર્ગ લંબાઈ h 10 છે. તો પદ વિચલનનું સૂત્ર જ આપણે મૂકવું પડશે યુઆઈ વાળી રીત કરી છે એટલે કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો a બરાબર 70 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ -2 છેદમાં 35 ગુણ્યા h 10 આવ્યું. 70 પ્લસ -2 છેદમાં 35ના અવયવ 7 પંચા 35 અને 10ના અવયવ 5 દુ 10 એટલે 5 5 કટ કર્યા તો 70 પ્લસ -2 ગુણ્યા 2 ઉપર એટલે -4 અને છેદમાં આપણને આપ્યા છે 7. તો 70 પ્લસ -4ના છેદમાં 7 થશે. 70 પ્લસ આગળનું સ્ટેપ 4 ભાગ્યા 7 કરો એટલે 0.57 થશે અને માઇનસ છે એટલે માઇનસ, એટલે કે 70 પ્લસ કૌંસમાં -0.57 માઇનસ પ્લસ માઇનસ એટલે 70 માઇનસ 0.57 કરો એટલે 69.43% થાય. આમ સાક્ષરતા દરનો મધ્યક
69.43% જેટલો થશે. તો આ આપણો અહીંયા સ્વાધ્યાય 14.1 પૂરું. બસ અસ્તુ. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.